વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં આવેલ મોબાઈલ માર્કેટ પાણીમાં ડૂબ્યું છે કે જ્યાં લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં 55 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। ત્યારે 72 કલાક વીતવા છતાં નથી ઓસર્યા પાણી, જ્યાં દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાનની ભીતિ। શોપિંગ સેન્ટર મોડાસાના પ્રમુખ કોમ્પ્લેક્સમાંનું એક કોમ્પ્લેક્સ છે, જ્યાં 55-60 દુકાનો પ્લસ હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસ ધરાવે છે। લગભગ 800 થી 1000 માણસોની અવર જવર હોય છે। અહીંયા છેલ્લા 4 દિવસથી એટલું પાણી ભરાઈ રહ્યું છે કે તંત્ર અહીંયા જોવા પણ નથી આવ્યું। અમે સ્વખર્ચે અહીંયા લગભગ 70 થી 80 હજાર રૂપિયા ખર્ચી 2 સબમર્સિબલ પંપ લગાવેલા છે, તો પણ પાણીનું સ્તર નીચે નથી થતું। આનું મુખ્ય કારણ નીચે એક ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીની અંદર છે, છેલ્લા 10 વર્ષથી છે, પણ તંત્ર દ્વારા કે કલેક્ટર શ્રી ચીફ ઓફિસર સાહેબ દ્વારા કોઈપણ જાતની દેખરેખ કરવામાં નથી આવતી। અમને નોટિસો ફટકારવામાં આવે છે, પરંતુ એનું નિકાલ કરવા મધ્યસ્થ બની કોઈપણ પ્રકારની સહાય કરવામાં નથી આવતી। અને અમને વેરા લેવા માટે તો 10-10 માણસો મોકલે છે। ઘર વેરો, વ્યવસાય વેરો હોય કે પછી મિલકત વેરો હોય, એ બધું લેવા મોકલે છે, પણ અત્યારે છેલ્લા 4 દિવસથી અમારા રોજગાર ધંધા બંધ છે। અમારા ત્યાં 4-4 માણસો નોકરી કરે છે દરેક દુકાનની અંદર, પણ એ કોઈ દેખાતું નથી। દુકાન પર આવ્યા તો લક્ષ્મી શોપિંગ સેન્ટર નંદાજી મોબાઈલનું માર્કેટ છે, બરાબર। તો રાત્રે 2:30 વાગ્યાની આસપાસ અમે દુકાનો ખાલીને માલ ઘરે લઈ ગયા, બરાબર। એના પછી જે અમે આ પાણીનો નિકાલ કાઢવા